મહીસાગરમાં કરોડોનો ગાંજો ઝડપાયો। બાલાસિનોરના વડદલા ગામેથી ગાંજાની ખેતી ઝડપાઈ। બાતમીના આધારે દરોડા કરતા 2 કરોડથી વધુનો ગાંજો જપ્ત કરાયો। એરંડાની આડમાં 258 નંગ ગાંજાના છોડ મળ્યા। પોલીસે એક આરોપી સાથે 2 કરોડ 36 લાખ 98 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો ગાંજો ઝડપાયો છે મહીસાગરમાંથી, ત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે। વડદલા ગામેથી ગાંજાની ખેતી ઝડપાઈ છે। 2 કરોડથી વધુનો ગાંજો ઝડપાયો છે। બાતમીના આધારે દરોડા કરવામાં આવ્યા, ત્યારે પોલીસે દરોડા કરતા એક વ્યક્તિની પણ અત્યારે અટકાયત કરવામાં આવી છે। એરંડાની આડમાં 258 નંગ ગાંજાના છોડ મળી આવ્યા। પોલીસે એક આરોપીની ધરપકડ કરી। સંવાદદાતા ભદ્રપાલ જોડાયેલા છે ફોન લાઈન પર। ભદ્રપાલ, ગાંજાની ખેતી કરતો એક વ્યક્તિ કે જેની ધરપકડ કરવામાં આવી છે મહીસાગરમાં, વધુ જાણકારી શું છે? जी बिल्कुल थी सोनल, खास કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લા પોલીસને એક મોટી સફળતા મળી છે। બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે દરમિયાન બાલાસિનોર તાલુકાના વડદલા ગામે ગાંજાની ખેતી કરેલી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 2 કરોડની માત્રાનો જે ગાંજો છે તે ખેતરની અંદર ઉગાડી અને ખેતી કરી રહ્યો હતો, અને જેને લઈને બાલાસિનોર પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે। અને સઘન જે ગાંજો છે તેની 2 કરોડની આસપાસનો જે ગાંજો છે તેની હાલ એફએસએલ દ્વારા તેની તપાસ પણ કરવામાં આવી રહી છે, અને 258 નંગ જેટલા ગાંજાના છોડ છે તે ખેતરમાંથી ઝડપવામાં આવ્યા છે। જી, આભાર તમામ વિગતો માટે।